શ્યામકુમારના નમસ્કાર। આજના આ ભાગદોડભર્યા જીવનમાં આપણે બધા સુખની પાછળ દોડી રહ્યા છીએ, પણ શું આપણને ખબર છે કે સાચું સુખ ખરેખર ક્યાં છે? આ વિડીયોમાં આપણે સુખના ઊંડાણપૂર્વકના અર્થ વિશે ચર્ચા કરી છે। સુખ એ માત્ર ભૌતિક સુવિધાઓ કે પૈસામાં નથી, પરંતુ તે આપણા મનની સ્થિતિ અને આંતરિક સંતોષ પર નિર્ભર છે। સુખ એ માત્ર એક શબ્દ નથી, પરંતુ માનવીય સંવેદનાઓનો એક અગાધ સાગર છે। સામાન્ય રીતે આપણે સુખને ભૌતિક સાધનો, સુવિધાઓ કે સફળતા સાથે જોડીએ છીએ, પરંતુ વાસ્તવમાં સુખની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે। મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો સુખ એ મનની એક એવી અવસ્થા છે જેમાં વ્યક્તિ સંતોષ, આનંદ અને શાંતિનો અનુભવ કરે છે। જ્યારે જીવનની પરિસ્થિતિઓ આપણી અપેક્ષા મુજબ હોય ત્યારે આપણને સુખનો અહેસાસ થાય છે, પરંતુ સાચું સુખ બાહ્ય પરિસ્થિતિઓ કરતાં આંતરિક મન પર વધુ આધાર રાખે છે। પ્રાચીન ભારતીય દર્શનશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે સંતોષ પરમ સુખ, એટલે કે સંતોષ એ જ સૌથી મોટું સુખ છે। જ્યારે માણસ પાસે જે છે તેમાં તે રાજી રહેતા શીખી જાય છે, ત્યારે તેને સુખ મેળવવા માટે બહાર ભટકવું પડતું નથી। આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં સુખની વ્યાખ્યા બદલાઈ ગઈ હોય તેમ લાગે છે। લોકો એવું માને છે કે મોટું ઘર, મોંઘી કાર અને વિદેશ પ્રવાસ જ સુખ આપે છે। ચોક્કસપણે ભૌતિક સુવિધાઓ જીવનને સરળ બનાવે છે અને ક્ષણિક આનંદ આપે છે, પણ તે કાયમી સુખની ગેરંટી આપતી નથી। ઘણીવાર સુવિધાઓથી સંપન્ન વ્યક્તિ પણ માનસિક રીતે અશાંત હોય છે, જ્યારે એક સામાન્ય મજૂર દિવસભરના પરિશ્રમ પછી રાત્રે નિરાંતે સૂઈને સુખનો અનુભવ કરે છે। આથી સુખનો સીધો સંબંધ આપણી માનસિકતા સાથે છે। જો આપણું મન નકારાત્મક વિચારોથી ભરેલું હોય, તો ગમે તેટલી સુખ સાહેબી વચ્ચે પણ આપણે દુઃખી રહીશું। સુખ એ વસ્તુઓમાં નથી, પણ તે વસ્તુઓને જોવાની આપણી દ્રષ્ટિમાં છે। સુખના વિવિધ પ્રકારો હોઈ શકે છે। એક છે ટૂંકા ગાળાનું સુખ, જે આપણને ભાવતું ભોજન ખાવાથી કે નવી વસ્તુ ખરીદવાથી મળે છે। બીજું છે લાંબા ગાળાનું સુખ, જે આપણને આપણા લક્ષ્યો પ્રાપ્ત કરવાથી, પરિવાર સાથે સમય વિતાવવાથી કે કોઈ સામાજિક કાર્ય કરવાથી મળે છે। પરંતુ સૌથી શ્રેષ્ઠ સુખ એ આનંદ છે, જે કોઈ કારણ વગર અંદરથી પ્રગટે છે। જ્યારે આપણે કોઈ નિસ્વાર્થ ભાવે મદદ કરીએ છીએ ત્યારે જે આંતરિક શાંતિ મળે છે, તે સુખની સર્વોચ્ચ અવસ્થા છે। બીજાના ચહેરા પર સ્મિત લાવવું એ પોતાના સુખ માટેનો સૌથી ટૂંકો રસ્તો છે। પ્રેમ, કરુણા અને ઉદારતા જેવા ગુણો વ્યક્તિને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે છે અને આ સમૃદ્ધિ જ તેને કાયમી સુખ તરફ દોરી જાય છે। વર્તમાનમાં જીવવું એ સુખની સૌથી મોટી ચાવી છે। મોટાભાગના લોકો કાં તો ભૂતકાળના પસ્તાવામાં જીવે છે અથવા ભવિષ્યની ચિંતામાં ડૂબેલા રહે છે। આ બંને સ્થિતિમાં તેઓ વર્તમાન ક્ષણનું સુખ ગુમાવી દે છે। બાળકને જુઓ, તે ગમે તેવી સ્થિતિમાં આનંદિત રહે છે કારણ કે તે માત્ર અત્યારની ક્ષણમાં જીવે છે। જો આપણે પણ નાની નાની બાબતોમાં ખુશી શોધતા શીખી જઈએ, જેમ કે સવારનો સૂર્યોદય જોવો, પક્ષીઓનો કલરવ સાંભળવો કે પરિવાર સાથે બેસીને ચા પીવી, તો આપણું જીવન સુખથી ભરાઈ જશે। સુખ એ કોઈ મુકામ નથી કે જ્યાં પહોંચ્યા પછી બધું મળી જશે, પણ સુખ એ તો જીવન જીવવાની એક સુંદર મુસાફરી છે। નિષ્કર્ષમાં કહી શકાય કે સુખ એ બહારથી ખરીદવાની વસ્તુ નથી પણ અંદરથી કેળવવાની કળા છે। આપણી પાસે જે નથી તેનો અફસોસ કરવાને બદલે જે છે તેનો આભાર માનવો એ સુખી થવાનો શ્રેષ્ઠ માર્ગ છે। જીવનમાં આવતા ઉતાર ચઢાવ વચ્ચે પણ જો આપણે મનનું સંતુલન જાળવી રાખીએ અને બીજા પ્રત્યે પ્રેમભાવ રાખીએ, તો આપણે ખરા અર્થમાં સુખી વ્યક્તિ બની શકીએ છીએ। અંતે તો, સુખ એ આપણી પોતાની પસંદગી છે। આપણે નક્કી કરવાનું છે કે આપણે સંજોગોના ગુલામ બનીને દુઃખી થવું છે કે પછી સકારાત્મક બનીને દરેક ક્ષણને ઉત્સવની જેમ ઉજવવી છે। જે વ્યક્તિ પાસે શાંત મન અને તંદુરસ્ત શરીર છે, તે આ દુનિયાની સૌથી સુખી વ્યક્તિ છે।